હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મોગલમાં. કેમ છો બધા? મજામાં જશો, પણ હજી સૂતા હશો, કેમ કે અત્યારે વાગ્યા છે સવારના 6:15. 5 વાગ્યાની અલાર્મ મૂકીને કાપીને સૂઈ જતી હતી. તો 6 વાગે જાગીને ફ્રેશ થઈ આવી અને હવે બેઠું છું વાંચવા માટે કે એક્ઝામની તારીખ આવી ગઈ છે. સોરી, 3-4 દિવસ પહેલાંની આવી ગઈ છે, પણ મેં તમને કીધું નહીં. ખબર નહીં શું કામ ન કીધું, પણ એનું એક કારણ છે. સસ્પેન્સ રાખવો છે કે મારે નહીં કહેવું હોય. 15 તારીખ આપી છે પરિપત્રમાં. 15/4/2024 થી 24/4/2024 સુધી એક્ઝામ છે. ટોટલ 10 દિવસ થાય. વચ્ચે શનિ રવિની રજા આવે. હોસ્ટેલેથી કંઈ જવા ન દે. હવે જઈશ તો રોકાવાની નહીં પહેલાં. જોકે એક્ઝામ ટાઈમે તો હોસ્ટેલે રોકાઈશ, પણ કંઈ નહીં, જોઈએ છીએ. કરશું કંઈક. લાઈફ છે, પ્રોબ્લેમ તો આવવાની. ખબર નહીં હું શું વિચારું છું. ચલો જવા દો, જે થાય જોશું. તો ફિલહાલ તો પરિપત્રમાં તારીખ 15 આવી છે એક્ઝામની, અને મારા અંદાજે 15 જ રહેશે. વહેલી આવશે, પણ એ પછી મોડી આવશે નહીં. ડેટ તો નહીં બદલે, અને માતાજીની દયાથી બદલે તો મોડી આવે, વહેલી આવે નહીં. તો ચલો ગાઈઝ, અત્યારે તેના પૂરમાં આપણે ઝાઝી વાતું નથી કરવી. હું વાંચવા બેસી જાઉં, તમે સૂતા હોય તો હજી સૂઈ જાઓ, ને જાગી ગયા હોય તો નાહી ધોઈ અને તૈયાર થઈ જાઓ અને તમારું કામ કરો. ચલો મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, તો જો અંજવાળું થઈ ગયું છે. મેં કીધું કે હવે હું થોડીક બહાર જાઉં વાંચવા માટે, કેમ કે અંજવાળું થઈ ગયા પછી બહાર વધારે મજા આવે. એમ મને ઊંઘ જોઈ માટે જો માસી આ બધું ધોતા હતા, એમને ધોયું છે. તમને પક્ષીઓનો અવાજ આવતો હશે. જુઓ, મસ્ત થઈ ગયું છે વાતાવરણ. સૂર્ય હજી ઉગ્યો નથી, પણ ચાંદામામાં દેખાય છે. જુઓ પક્ષીઓ. સરસ મજાનું વાતાવરણ છે. ચલો તો હવે હું અહીંયા બેસીને વાંચીશ. મસ્ત ઠંડો ઠંડો પવન આવે, મજા પણ આવશે. ચલો તમે પણ મારી સાથે બેસો. ચલો તો મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ વન્સ અગેન. તો હવે હું બેસું છું નાસ્તો કરવા માટે. અને જુઓ, મારી તો દરરોજની ટેવ છે, હું નહીં સૂતું. ચા મારી ઠંડી થઈ ગઈ ક્યારની. મેં પહેલાં ચા બનાવી નાખી, પછી જલ્દી પૌવા બનાવ્યા. જો કે પૌવાને બનાવવામાં કંઈ વાર ન લાગે, પણ હું ખુદને કહીને થાકી જાઉં કે નાસ્તો કરી લે, ચા ઠંડી થઈ જશે, નાસ્તો કરી લે, ચા ઠંડી થઈ જશે. મને બીજું કોઈ તો કહેવાવાળું છે નહીં. અને જે થોડા ઘણા છે, સોરી, આઈ વિલ એક્સેપ્ટેડ. હું એનું માનતી નથી. સારી વસ્તુ શું માને, કામ હોય પતાવીને કરીએ. પણ ચલો તમે લોકો પણ નાસ્તો કરવા માટે જુઓ. મેં પૌવા બનાવ્યા છે સરસ મજાના, ઉપર કોથમીરને બધું નાખ્યું છે. ચા મારી ઠંડી થઈ ગઈ છે. ચલો થોડી ગરમ છે, વાંધો નથી. તો તમે લોકો પણ ચાલો નાસ્તો કરવા માટે. અને હા, કાલે મને એક ભાભીએ એમ કીધું કે પેલા પૂજા ભાભીએ જે બ્લોગમાં કાલે તમે જોયા કે તું થોડીક તૈયાર થઈને બ્લોગ બનાય. બટ ગાઈઝ, મને કોઈ શોખ નથી. હું જેવી છું એવી છું. બટ હા, એક વસ્તુ છે કે માણસ છે ને, દિલથી સુંદર હોવું જોઈએ, ચહેરાથી નહીં. ચહેરાની તો ખબર નહીં, બટ તમે પહેલાં એમ કહેવાય ને કે તમે ખુદને પ્રેમ કરશો, ખુદને પસંદ કરશો, તો દુનિયા તમને પસંદ કરશે અને તમારાથી પ્રેમ કરશે. તો બધાથી પહેલાં લવ યોર સેલ્ફ. તો હું જેવી છું, આઈ વિલ લવ માય સેલ્ફ. અને હા, હું સાદી સિમ્પલ, મને ન ગમે મેકઅપ, પાવડર વગેરે બધું કરવું. બટ મારી કહેવાય ને કે મારી પહેલી અને ફેવરેટ વસ્તુમાં હોય તો લિપસ્ટિક, બિંદીને કાજલ કરી લઉં એટલે બધું આવી ગયું. મારે બીજું કંઈ કરવાની જરૂર ના હોય. તો
ચલો હું તો થોડી આજ શાયરાના થઈ ગઈ. બટ હા ગાઈઝ, મને છે શાયરીનો સિંગિંગનો ઘણો શોખ છે. બટ યુટ્યુબમાં કોપીરાઇટ ન આવે એટલે હું સિંગિંગ નથી કરી શકતી. બટ હા, મારી ઘણી ખરી લખેલી શાયરીઓ આખી બુક હતી ગાઈઝ. એક તો મને હું બુદ્ધિની થોડી શું કહું મને નથી ખબર, મને યાદ ન રહે. તો મારી શાયરી લખેલી એક મોટી બધી બુક હતી જે આપણે તૌકતે જે વાવાઝોડું આવ્યું હતું એમાં वो ले गया मेरी शायरी की बुक को. બટ કંઈ વાંધો નહીં, હું બનાવી લઉં છું. મારી લાઈફમાં પ્રોબ્લેમ ને બધાના કારણે મને ટાઈમ નથી મળતો. બાકી હું બનાવવા બેસું તો શાયરી બહુ સરસ બને. હું અત્યારે બોલતા બોલતા પણ મને મનમાં કોઈ એમ કહેવાય ને કે લાઈન કંઈક યાદ આવી ગયું, કોઈ માણસ, કોઈ વ્યક્તિ કે કોઈ થોટ, કોઈ સિરિયલ, કોઈ મૂવી, કોઈ હીરો હિરોઈન જે મને પસંદ છે ને કોઈ મૂવી પસંદ છે, મને બસ એક લાઈન યાદ આવી જોઈએ. જેમ કે માની લો અત્યારે હું પ્રેમ ઉપર 2 લાઈન કહું. ચલો તો પ્રેમ એ શું છે? પ્રેમ એ શું છે? કોઈ ન બોલાવે છતાં આવી જાય. તમે જેના ઉપર વગર કીધે વગર પૂછે હક જતાવો અને પૂરા અધિકારથી તમે એને ખુદનું કહી શકો, એ છે પ્રેમ. જો આનું અત્યારે બને ઓફ, ખબર નહીં શું બન્યું. ચલો ગાઈઝ, તો ફિલહાલ નાસ્તો કરીશ, નહીં તમારી ચા વધારે ઠંડી થઈ જશે, બરાબર? તમે નહીં આવો ગરમ કરવા માટે. ચલો તો તમે લોકો પણ નાસ્તો કરી લો અને હું નાસ્તો કરીને જાઉં છું દુકાને. મળીએ છીએ પછી જય મોગલમાં. ગાઈઝ જો, તો હું જાઉં છું દુકાને અને મને મળી ગયું આ ધણ. એટલે હવે મારે સાઈડમાં ચાલવું પડે. જો બહુ લાંબુ છે, હજી તો આમ ઓલી બાજુ હાઈલું આવે છે, ફાટકની છેટ સુધી છે. જુઓ, ઘણી બધી ગાયો છે પણ કંઈ નહીં. हमें तो हमारे ठिकाने पे जाना ही होगा. गाय माता मारना मत. जो बांधे बांधे बांधो. આમાં છે ને પેલા બળદ પણ મિક્સ થઈ ગયા છે. કંઈ નહીં, ચલો ગાઈસ, તો બીજો આવ્યો. ક્યાં જાઉં છું બાપા? ચલો તો હવે મારે આમાંથી મને નીકળતા વાર લાગશે. અહીંથી જઈને હું સીધી રોડે ઊભીશ. મને રિક્ષા ક્યારે મળે ખબર નહીં. તો ચલો ગાઈઝ, મળીએ છીએ પછી જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. અત્યારે 2 ઉપર થઈ ગઈ છે અને હું બેઠી છું જમવા માટે. તો ચલો, હું જમવામાં શું લાવી છું? આપણે સવારે જે પૌવા બનાવ્યા હતા એ જુઓ. મારું સરસ મજાનું બોક્સ જે પેસ્ટ્રીનું છે એમાં મેં કરી લીધા હતા અને બીજા બોક્સમાં હું ભાભી માટે લાવી હતી. તો હવે હું જમવા બેઠી છું. ચલો તમે પણ જમવા. અને પૌવા બહુ ટેસ્ટી બન્યા છે. ભાભી પણ વખાણ કરતા હતા. સોરી, હું ભૂલી ગઈ, નહીં તે રીતે ટેસ્ટ કરે છે. હું તમને બતાવત, કેમ કે હું તો પછી આપીને આવતી રહી હતી અને મારે એક અંગ્રેજીના પેપર સ્ટાઇલમાં થોડોક મિસ્ટેક થઈ ગયો. તો મારે અને ફ્રેન્ડને બેયને પેપર સ્ટાઇલ અલગ પડતી હતી. પણ કોઈ ઇશ્યુ નથી, સિલેબસ સેમ જ છે, બધું સેમ છે, ખાલી પ્રશ્નો અલગ છે. તો બધું ક્લિયર છે, કંઈ વાંધો નથી. થોડી વાર બહુ ટેન્શન થઈ ગઈ હતી ગાઈઝ કે હું શું કરીશ, કેમ કે મારી પાસે સિરિયસલી હવે કહું ને તો એક તમે જ તો છો કે જેને હું મારી પ્રોબ્લેમ કે મારી ખુશી હું શેર કરી શકું. બીજું તો કોઈ નથી. કંઈ નહીં, ચલો તો હવે હું જમી લઉં. આપણે મળીએ છીએ પછી જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? જુઓ તો આપણા ભાભી આવી ગયા છે. એમને દુકાન ખોલી. પૂજા ભાભી. અને શું લાવ્યા છો ભાભી? જો ભાભી મારા માટે શું લાવ્યા છે? ખજૂરના લાડવા. તો તમે પણ ચાલો લાડવા ખાવા માટે. ને ભાભી હવે સામાન ગોઠવે છે ને ભાભી દાંત કાઢે છે, કેમ કે ભાભીને શરમ આવતી લાગે છે. હા, થોડીક શરમ આવે. તો ચલો તમે પણ લાડવા ખાવા. આપણે મળીએ છીએ પછી જય મો. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો હું ઘરે આવી ગઈ છું અને ફ્રેશ થઈ ગઈ છું. હાથ પગ ધોયા, ફ્રેશ થઈને આવી, એક ફ્રેન્ડ સાથે વાત કરી અને હવે હું જમવાનું બનાવીશ અને પછી જમી વાંચવું છે, વિચારતું છે. તમે વિચારતા હશો કે કેમ એટલું વિચારે છે?
પણ ખબર નહીં, મારું નેચર એવું છે કે ઘણીવાર હું કોઈ વાતને લઈને બહુ વધારે જ વિચારવા માંડું, અને જે વાત મને મન અને મગજમાં લાગી જાય ને પછી મને જાય નહીં. તો ચલો કેટલું એમ ક્લિયર કરવું કેવું, ચલો જવા દો. તમે શું કહેવાય, મને જુઓ બસ, કેમ કે હું તમારી કાવ્ય એન્ટરટેનર, તમને એન્ટરટેન કરવા માટે છું, તમને શેર કરવા માટે નહીં. મારી લાઈફમાં પ્રોબ્લેમ છે કે હું શેર છું કે કંઈ પણ જે પણ છે, તો એનો મતલબ એમ નથી કે હું મારો પ્રભાવ તમારા ઉપર પાડું. હું પૂરેપૂરી કોશિશ કરું છું કે હું તમને ખુશ કરું, તમને મજા આવે એવી રીતે બિહેવ કરું, એવી વસ્તુઓ કરું. મને નથી ખબર જાજી યુટ્યુબની, બટ મારાથી થાય છે એટલું હું કરું છું અને કરતી રહીશ. ચલો ગાઈસ, તો જમવાનું બનાવવાનું બાકી છે, જમવાનું બનાવી લો અને મળીએ છીએ પછી. ત્યાં સુધી તમે પણ જમવાનું બનાવી. જય મોગલમાં. ગાઈસ, જમવાનું તો હજી બનાવું જ છું, પણ હું તમને એક વાત કહેવા આવી. આપણે જે દુકાનમાં ઓલા બહાર શેમ્પૂ ને બધા એન્કલ લટકાવીએ છીએ ને, ખબર નહીં મારો મગજ ક્યાં હતો, ક્યાં વિચારમાંથી, ખુશી કે દુઃખ શું હતું મને નથી ખબર, પણ હું એન્કલ બધા ભૂલી હોય આવી. પેલા પૂજા ભાભીનો ફોન આવ્યો કે તું એન્કલ બધા ભૂલી ગઈ છો. અફઝલભાઈનો ફોન આવ્યો, તો અત્યારે પછી અફઝલભાઈ વાત કરી, એ મૂકી દેશે દુકાનમાં. જો આ છે તમારી કાવ્ય એન્ટરટેનર ભૂલક્કડ, પણ કંઈ નહીં તો મૂકી દેશે. કંઈ નહીં, ચલો એ જ કહેવાય હતી. મળીએ છીએ પછી જય મોગલમાં. હા, હેલો ગાઈઝ, તો મેં જમી લીધું છે અને ફાઇનલી ગાઈઝ મને જે આ મુખની નીચે ચાંદી થઈ છે ને, મને કંઈ 2-4 દિવસથી ખાવા પીવા નથી દેતી અને એટલી બળે છે એ ચાંદી મને. મેં માંડ જમ્યું અને સાથે પાણી પીતા પીતા જમ્યું, સરખું હું જમી જ નથી શકતી અને એ બળે છે. પાણી પીવું ને તો પણ બળે. મેં 2-4 દિવસથી પાણી આમ મોઢામાં લઈને આમ આપણે જે કોવલાની જેમ કરીને એમ નથી કર્યું, કેમ કે હોઠમાં અહીંયા નીચે પાણી છે એટલે બહુ બળે. મેં પાણી પીતા પીતા 1.5 કોળસા ઉપર જમતા જમતા 1.5 કોળસા ઉપર પાણી પીધું ને પાણી પીતા પીતા મેં ખાધું થોડું. બાકી એમને પડ્યું છે, મારાથી ખવાતું નથી. હવે કાલે મારે દવા લેવા જવી પડશે. આજે સામે મેડિકલ છે, અંકલ ત્યાં ગઈ હતી લેવા, પણ લેવા જવાની હતી તો બપોરે વયા ગયા હતા. મેં કીધું બપોર પછી કંઈ ધ્યાન ન રહ્યું અને વધી ગયું છે. તો પહેલાં જીભમાં થઈ હતી, સારી થઈ, તો હવે હોઠની કોરમાં થઈ છે, આમ અંદરની બાજુ અહીંયા જે આપણા દાંતના પેઢા હોય નીચેની સાઈડના આવા એમાં થઈ છે. તો હવે સૂઈ જઈશ. મેં જમી તો લીધું છે, તમે લોકોએ ન જમ્યું હોય તો જમી લેજો, અને જમી લીધું હોય તો વાંધો નહીં. હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબ્બા ખેર, જય મોગલમાં.